Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn energy density and intensity. तो આજે આપણે ભણીશું ઉર્જા ઘનતા અને તીવ્રતા અથવા ઇન્ટેન્સિટી. તો આઈ હોપ તમે આગળના લેક્ચર અટેન્ડ કરેલા હશે. નોર્મલી આ ચેપ્ટર ક્લાસરૂમમાં એક જ દિવસમાં કે મેક્સિમમ 2 દિવસમાં પૂરું થઈ જાય છે, પણ સિન્સ મને અને તમને ફ્રીડમ છે ઘરે બેસીને કામ કરવાની, ઘરે બેસીને ભણવાની, તો એના એડવાન્ટેજ સ્વરૂપે આપણે આ લેક્ચર જે છે થોડું લંબાણપૂર્વક કરી દીધું છે, જેથી કરીને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય. નહીં તો આમાં 3 કે 4 સૂત્રો છે, શોર્ટકટ્સ, સીધા અને સૂત્રોમાં કિંમતો મૂકો, જવાબ મેળવો. પણ જ્યાં સુધી કન્સેપ્ટ પ્રોપર નહીં સમજાય ત્યાં સુધી શોર્ટકટ બી પ્રોપર નહીં સમજાય. લાંબા સમય સુધી યાદ રાખવા માટે કન્સેપ્ટ ભણવું ખૂબ જ અગત્યનું છે. તો આજુબાજુના ડિસ્ટર્બન્સ ઝીરો કરી દો અને નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. લખવાનું ના ભૂલતા. જે કંઈ પણ અહીંયાથી ડિલિવર થાય છે એ તમારી ભાષામાં લખતા રહો, તો એનાથી ફોકસ બી રહેશે, તમને ભણવાની મજા બી આવશે અને લોંગ ટર્મ સુધી યાદ પણ રહેશે. તો એને આપણે ક્લાસ નોટ્સ કહીએ છીએ અને હું વારંવાર કહું છું કે ક્લાસ નોટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે, અભિન્ન અંગ છે એક કોર્સનો. લખવું, નોટ્સ બનાવવી અને જાતે નોટ્સ બનાવવી સૌથી બેસ્ટ છે. તો અહીંયા હું ટાઇટલ લખું છું, ઉર્જા ઘનતા, અને બીજું શું ભણવાનું છે આપણે? તીવ્રતા, એટલે કે એનર્જી ડેન્સિટી અને ઇન્ટેન્સિટી. આ 2 ટોપિક આજે આપણે ચલાવવાના છે. આના પછી પ્રોબેબલી છેલ્લું લેક્ચર રહેશે જે આપણે કવર કરાવીશું. અચ્છા, અત્યાર સુધી તમે કેટલી વસ્તુઓ ભણી ચૂક્યા છો? અત્યાર સુધી તમે વિદ્યુત ચુંબકીય તરંગો શું હોય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેની લાક્ષણિકતાઓ શું હોય છે. અચ્છા, હવે તમને એ પણ ખબર પડી ગઈ હશે કે જે પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તમારા રેડિયો સિગ્નલ જે છે, તમે ફોન કરો છો, ફોન આવે છે, અથવા જે કંઈ પણ સેટેલાઇટ કમ્યુનિકેશન છે, વાયરલેસ કમ્યુનિકેશન છે, એ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે જ થાય છે. અચ્છા, હવે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ કણ તો છે નહીં, વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ કણ તો છે નહીં, તો તમારી સુધી કોઈ ઉર્જાના સ્વરૂપમાં આ વસ્તુ પહોંચે છે. તમે એને ઉષ્મા ઉર્જા કહી શકો, તમે એને દ્રશ્ય પ્રકાશ કહી શકો, તમે એને કોઈ બીજા પ્રકારની ઉર્જામાં ફેરવી શકો છો. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે તમારા સુધી એવું તો છે નહીં કે કોઈ કણો આવે છે, હા, કે ઉર્જા કેરી કરીને કોઈ કણો આવે છે જે ગરમી પ્રસારે છે કે સો ઓન. એનો મતલબ એમ થયો કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, તે ઉર્જા કેરી કરીને આવે છે, ઉર્જા પોતાની સાથે લઈને આવે છે. એ ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે? તો એ ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગોના અથવા વિદ્યુત ક્ષેત્રના અને ચુંબકીય ક્ષેત્રોના દોલનો સ્વરૂપે હોય છે. તો અહીંયા હું લખું છું કે નંબર 1, વિદ્યુત ચુંબકીય તરંગો. આ પણ એક લાક્ષણિકતામાં જ આવે, પણ અલગથી ટોપિક એટલા માટે કર્યો કે આના દાખલાઓ બી અલગથી ગણીશું આપણે અને થોડી અન્ડરસ્ટેન્ડિંગ બી અલગ થઈ જાય. નહીં તો આને તમે લાક્ષણિકતાઓમાં સમાવેશ કરી શકો. વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો સ્વરૂપે ઉર્જાનું પ્રસરણ કરાવે છે. તો જે વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ છે એ એક રીતે ઉર્જાનું જ પ્રસરણ છે, બરાબર? તો હોઈ શકે ભાષાકીય થોડી ટ્રબલ તમને સમજવામાં, પણ હું કહું છું એ સમજી લો કે વિદ્યુત ચુંબકીય તરંગોનું જે પ્રસરણ છે એ શું છે? એ ઉર્જાનું જ પ્રસરણ છે. પણ એ ઉર્જા કયા સ્વરૂપે તમારા સુધી પહોંચે છે? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો સ્વરૂપે પહોંચે છે. બીજી આની લાક્ષણિકતા શું છે કે વિદ્યુત ક્ષેત્રના કારણે, વિદ્યુત ક્ષેત્રના દોલનોને કારણે ઉર્જા, એવું બી લખી શકાય. વિદ્યુત ક્ષેત્રને કારણે ઉર્જા અને
ચુંબકીય ક્ષેત્રને કારણે ઉર્જા સમાન મૂલ્યની હોય છે, સમાન મૂલ્યની હોય છે. એટલે કે જેટલી ઉર્જા વિદ્યુત ક્ષેત્રના તરંગો તમને આપે છે, અહીંયા તરંગ એડ કરી દો, અહીંયા તરંગ વિદ્યુત ક્ષેત્ર તરંગો અથવા વિદ્યુત ક્ષેત્રના દોલનો, વિદ્યુત ક્ષેત્રના દોલનો એવું પણ એડ તમે કરી શકો. વિદ્યુત ક્ષેત્રના દોલનો, બરાબર, વિદ્યુત ક્ષેત્રના દોલનો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ના દોલનો ને કારણે ઉર્જા સમાન મૂલ્યની, વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા અને ચુંબકીય ક્ષેત્રના કારણે ઉર્જા સમાન મૂલ્યની હોય છે. એટલે કે જે કુલ ઉર્જા મળે છે, એમાંથી અડધી ઉર્જા વિદ્યુત ક્ષેત્રના કારણે હોય છે અને અડધી જે છે ચુંબકીય ક્ષેત્રના કારણે હોય છે. ધારો કે 6 જૂલ તમને ઉર્જા મળતી હોય તો 3 જૂલ વિદ્યુત ક્ષેત્રના કારણે અને 3 જૂલ ચુંબકીય ક્ષેત્રના કારણે. એટલે કે ઇક્વલ કન્ટ્રીબ્યુશન છે બંનેનું સમાન કન્ટ્રીબ્યુશન છે, બરાબર. જે ઉર્જા આપણને ટોટલ મળે છે એમાં અડધો અડધ વિદ્યુત ક્ષેત્રની હોય છે અને અડધો અડધ ચુંબકીય ક્ષેત્રની. એવું નહીં કે એક ઓછી બીજી વધારે, બીજી ઓછી એક વધારે, બંને સમાન મૂલ્યના હોય છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, દાખલાઓ ગણતી વખત કામ આવશે, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે, દાખલાઓ ગણતી વખતે કામ આવશે. અચ્છા, ત્રીજી વસ્તુ વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રાપ્તિ સ્થાન તમે જોયું હતું કે દોલન કરતો વિદ્યુત ભાર છે, બરાબર. તો અહીંયા હું નાની ડિટેલ લખું છું કે આપણે જોઈ ગયા કે પ્રવેગિત, પણ આપણે પ્રવેગિત એટલે દોલિત વિદ્યુત ભાર લીધું છે. પ્રવેગિત વિદ્યુત ભાર વિચુંબકીય તરંગો ના ઉત્પાદન માટે જવાબદાર છે. આપણે જોઈ ગયા કે પ્રવેગિત વિદ્યુત ભાર વિચુંબકીય તરંગોના ઉત્પાદન માટે જવાબદાર છે. એટલે કે શું પ્રવેગિત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઊભું થતું હતું અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર, બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર, એવી રીતે બંને પ્રોડ્યુસ થતા હતા. અચ્છા, એટલે કે એલસી દોલનો તમે જોયા હતા, બરાબર. તો તમને એમાં ખબર છે કે આવું એક ડાયાગ્રામ હતો, બરાબર. આની ઉર્જા શું હતી? 1/2 CV² અને આની ઉર્જા હતી 1/2 LI². તમને યાદ હોય તો હું એવું કહી શકું કે વિદ્યુત ક્ષેત્ર ને કારણે વિદ્યુત કેપેસિટરના કારણે, અથવા એવું કહી શકું કે કેપેસિટરના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉર્જા જે છે એ કેપેસિટરના કારણે આવશે અને ચુંબકીય ઉર્જા જે છે એ ઇન્ડક્ટરના કારણે આવશે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર ઉર્જા કેપેસિટરના કારણે અને ચુંબકીય ક્ષેત્ર ઉર્જા ઇન્ડક્ટરના કારણે. વિદ્યુત ક્ષેત્ર ઉર્જા કેપેસિટરના કારણે અને ચુંબકીય ક્ષેત્રની જે રિલેટેડ ઉર્જા છે એ ક્યાંથી આવે છે? ઇન્ડક્ટરના કારણે આવે છે. અચ્છા, તો આ હકીકત તમે ફરીથી એક વખત વાંચી લો. વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો સ્વરૂપે ઉર્જાનું પ્રસરણ કરાવે છે. વિદ્યુત ક્ષેત્રના દોલન, આને સિમ્પલ ભાષામાં સમજવું હોય તો મેં કીધું એમ તમે સમજી શકો છો કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જાનું પ્રસરણ કરાવે છે. વિદ્યુત જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ એનર્જી જે પ્રોપોગેટ કરાવે છે એ કયા સ્વરૂપમાં હોય છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડના અને મેગ્નેટિક ફિલ્ડના ઓસિલેશનના દોલનોના સ્વરૂપમાં હોય છે. વિદ્યુત ક્ષેત્રના દોલનોના કારણે ઉર્જા અને ચુંબકીય ક્ષેત્રના દોલનોના કારણે ઉર્જા સમાન મૂલ્યની હોય છે. અને આપણે જોઈ ગયા કે પ્રવેગિત વિદ્યુત ભાર ચુંબકીય તરંગો ના ઉત્પાદન માટે જવાબદાર છે. એટલે અહીંયા તમે
તમે એક એક્ઝામ્પલ લીધું હતું એલસી દોલનો, તો તમને અહીંયાથી ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ક્યાંથી આવે છે? કેપેસિટરના કારણે, અને ચુંબકીય ક્ષેત્ર ઉર્જા કોના કારણે આવે છે? ઇન્ડક્ટરના કારણે. આ વાત તમને આઈ હોપ ખબર હશે. આ વાત તમને ખબર હશે. અચ્છા, બંનેના મૂલ્યો તો સમાન હશે, એ બી તમને ખબર છે. બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે. અચ્છા, વિદ્યુત ચુંબકીય તરંગોમાં ચલો હવે આગળ વધીએ. હવે હું લખું, એનો મતલબ એમ થઈ. અચ્છા, બીજી એક વસ્તુ શું છે કે દાખલા તરીકે સૂર્યમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો આવે છે, સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? તો એ બધી ઉર્જા હું કેવી રીતે કેલ્ક્યુલેટ કરું? હા કે ના? તો એના કરતા એક આપણે કામ કરીએ, ચોક્કસ કદ દીઠ કેટલી ઉર્જા છે તે માપી લઈએ. બરાબર? ચોક્કસ કદ દીઠ ઉર્જા, ચોક્કસ કદ દીઠ ઉર્જા. બરાબર? ચોક્કસ કદ દીઠ ઉર્જા કરતા બી હું એમ કહી દઉં કે એકમ કદ દીઠ ઉર્જા. તમને ખબર છે કે સૂર્યમાંથી જે અહીંયા સુધી ઉર્જા આવે છે, અથવા તમે ફોન કરો છો તો સેટેલાઇટમાંથી જ્યાં સિગ્નલ જવાનું હોય ત્યાં, તો એ જે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા છે એ તમે આટલા લાંબા ગાળાની ઉર્જા, ટોટલ ઉર્જા કેવી રીતે માપશો? તો એટલા માટે આપણે અહીંયા કુલ ઉર્જા માપતા નથી. આપણે શું માપીએ છીએ? એકમ કદ દીઠ ઉર્જા, ચોક્કસ કદ દીઠ આપણે ઉર્જા માપી લઈએ છીએ, જેથી એ જ આખા તરંગની ઉર્જા તરીકે તમે એને કેલ્ક્યુલેટ કરી લેશો પછી. બરાબર? જો કે એ વાત આવશે નહીં, પણ અત્યારે હું તમને એટલું કહું છું કે બધી ટોટલ ઉર્જા ગણવી અશક્ય છે, તો આપણે ચોક્કસ કદ દીઠ ઉર્જા જે છે એનું કેલ્ક્યુલેશન કરીશું કે એકમ કદ દીઠ ઉર્જા. એકમ કદ દીઠ ઉર્જાનું મતલબ શું થાય? એકમ કદ દીઠ ઉર્જાનું મતલબ થાય કે ઉર્જા ભાગ્યા કદ. હા કે ના? ઉર્જા ભાગ્યા કદ, એનો મતલબ થાય યુ ભાગ્યા વી. શું આને જ તો આપણે ઉર્જા ઘનતા કહીએ છીએ? ઘનતા બાબતે હું તમને પહેલા બી સમજાવી ગયો છું કે ઘનતાનો મતલબ થાય રાશિ ભાગ્યા કુલ પરિમાણ. કેટલું પરિમાણ છે જોવું પડે. તો આ તો 3D માં છે, તો 3 પરિમાણ હોય તો કદ આવી ગયો. કઈ ઘનતા છે? ઉર્જા ઘનતા. તો ઉર્જા રાશિ છે ભાગ્યા કદ. તો ઉર્જા ઘનતા તમને ખબર છે કે ઘનતાનું નોર્મલ મતલબ છે કે જે રાશિ આપી હોય તે ભાગ્યા પરિમાણ, ડાયમેન્શન, ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય ડાયમેન્શન. આનો મતલબ છે ઘનતા. તો અહીંયા ઉર્જા ઘનતા છે, તો ઉર્જા ભાગ્યા કદ. અચ્છા, તો પહેલા આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા. વિદ્યુત ક્ષેત્રને કારણે ઉર્જા. વિદ્યુત ક્ષેત્રને કારણે ઉર્જા. અચ્છા, તો વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા કેટલી થઈ જશે? UE is equal to 1/2 CV સ્ક્વેર. આ તમને ખબર છે, 1/2 CV સ્ક્વેર આ વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા થઈ જશે. પણ આપણે થોડી આ સ્વરૂપમાં જોઈએ છે. આ તો જસ્ટ એક્ઝામ્પલ આપણે ક્યાંથી લીધું છે? આ એક્ઝામ્પલ તો આપણે એલસી સર્કિટમાંથી લીધું છે. ત્યાંથી આપણે મેથેમેટિકલ ડેરિવેશન, ગાણિતીય રીતે એને દર્શાવવાનો ટ્રાય કરીએ છીએ. બરાબર? પણ આપણું મૂળ હેતુ તો શું છે કે વિદ્યુત ક્ષેત્રના કારણે કેટલી ઉર્જા છે તે શોધવાનું છે. અચ્છા, તમને વી શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો તમને ખબર હશે કે વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડી થાય. હા કે ના? ઈ બરાબર તમને ખબર છે ને, વોલ્ટ પ્રતિ મીટર. તો આ તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છો, વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડી. અચ્છા, હવે આ કેસમાં ઈ અને એનું સ્થાનાંતર સેમ દિશામાં હોય છે. તો ઈડી કોસ 0. તો આ શું થઈ જાય? ઈ, આ કેપેસિટર છે, આ ઇન્ડક્ટર છે, તો આ ધારો કે પ્લસ, આ માઇનસ. આ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, અને આ શું છે? ઈ. જો ઈ અને ડી બંને એક જ દિશામાં છે, બરાબર, સ્થાનાંતર સુધી, તો આ શું થઈ જાય? ઈડી. બરાબર? આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. અચ્છા, સી ની જગ્યાએ તમને ખબર છે એપ્સાઇલોન નોટ એ બાય ડી. એ શું છે? પ્લેટનું ક્ષેત્રફળ. અચ્છા, વી ની જગ્યાએ હું મૂકી દઉં સ્ક્વેર ડી સ્ક્વેર યુઈ. તો યુઈ અહીંયાથી થઈ જશે, ડીડી કેન્સલ થઈ જશે 1,
એપ્સાઇલોન 0 a સ્ક્વેર ડી. તો અહીંયાથી આ થઈ જાય, જો a ઇન્ટુ ડી શું થઈ જાય? કદ થઈ જશે. a શું છે? ક્ષેત્રફળ છે. ડી શું છે? આ અંતર છે. a શું છે? ક્ષેત્રફળ છે. ડી શું છે? અંતર છે. તો એ કદ થઈ જશે. તો એપ્સાઇલોન 0 સ્ક્વેર અને v શું થઈ જશે? કદ. યાદ રાખજો, આ કદ છે, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ UE. તો આપણે કુલ ઉર્જામાં જે કદ છે એ કેવી રીતે ગણીશું? આ તો કેપેસિટર તો નાનું હોય છે, પણ તમે સૂરજ અને પૃથ્વી વચ્ચેનું અંતર કેવી રીતે મેઝર કરશો, અથવા કેવી રીતે એ કદ મેઝર કરશો? ચુંબકીય ક્ષેત્રની, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ અને એ લંબાઈ, બરાબર? કેવી રીતે તમે એ કરશો? એના કરતા આપણે પ્રતિ કદ એને કેલ્ક્યુલેટ કરી લઈએ કે કેટલી ઉર્જા થાય છે. તો આને હું નામ આપી દઉં ρe. આને શું નામ આપી દીધું મેં? ρe. ρ એટલે ઉર્જા ઘનતા. કોના કારણે? વિદ્યુત ક્ષેત્રના કારણે, બરાબર? તો આ થઈ જશે 1/2 એપ્સાઇલોન 0 સ્ક્વેર. 1/2 એપ્સિલોન 0 સ્ક્વેર. અચ્છા, હવે એક અગત્યની વાત અહીંયા આવે છે. એ આવે છે કે તમને ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી માઇનસ કે પ્લસ જેવું લઈ લો, માઇનસ ધારો કે KX છે. કારણ કે આ ઉર્જા તો સતત બદલાતી જાય છે ને. અહીંયા આ ઉર્જા ઘટતી જશે, પછી આ વધતી જશે, પછી આ મહત્તમ થશે, આ 0 થશે, પછી આ ઘટતી જશે, અડધી અડધી થશે, પછી આ 0 થશે, આ મહત્તમ થશે. તો આવી રીતે દોલનો કરે છે. તો E તો સતત બદલાતો રહે છે. શું રહેશે? બદલાતું રહેશે. તો શું પ્રતિ કદ બી ઉર્જા બદલાતી રહેશે? તો એના કરતા હું શું કરી લઉં? હું સરેરાશ ઉર્જા અથવા RMS વેલ્યુ બંનેના સેમ જવાબ આવશે. તમે સરેરાશ ઉર્જા ગણો કે RMS વેલ્યુ ગણો, બંનેના સેમ જવાબ આવશે. તો હું શોધી લઉં સરેરાશ ઉર્જા ઘનતા. સરેરાશ ઉર્જા ઘનતા કોના કારણે છે? અહીંયા વિદ્યુત ક્ષેત્રના કારણે, બરાબર? તો અહીંયા જો હું આવું લખી શકું, ρe બરાબર 1/2 એપ્સાઇલોન 0 EM સાઇન ઓમેગા ટી માઇનસ KX નો વર્ગ. તો આ થઈ જાય એપ્સાઇલોન 0 EM શું છે તમને ખબર છે? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર, સાઇન ઓમેગા ટી ઓમેગા સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ KX. આ થઈ ગયું ρe. તો ટૂંકમાં ρe સરેરાશ મારે લેવો છે. તો સરેરાશ ρe તમને આવડે છે, સરેરાશ ρe લેતા 1/2 એપ્સાઇલોન 0 EM સ્ક્વેર સાઇન ઓમેગા ટી માઇનસ KX, બરાબર? RMS લઉં તો બી આ જવાબ આવવાનો છે, તો કોઈ ફરક નથી પડવાનો. તો એને લખીશું ρe આપણે, પણ સમજી લો આને. હવે જો 1/2 એપ્સાઇલોન 0 EM, આ તો અચળ છે, તો એ તો બહાર આવી જશે. 1/2 એપ્સાઇલોન 0 EM સ્ક્વેર, અને તમે વધ્યું શું? સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ KX, બરાબર? તમને ખબર છે સાઇન સ્ક્વેર થીટાનું સરેરાશ કેટલું થાય? 1/2. પૂર્ણ આવર્તકાળ માટે સાઇન સ્ક્વેર થીટાનું સરેરાશ, પૂર્ણ આવર્તકાળ માટે સાઇન સ્ક્વેર થીટાનું સરેરાશ 1/2 થાય. તમને આ ખબર છે, આવું મેં તમને ઓમેગા ટી અથવા કીધેલું છે. તો એપ્સાઇલોન 0 EM સ્ક્વેર કેટલું થઈ જશે? 1/2. તો ρe નું સરેરાશ મૂલ્ય થયું એપ્સાઇલોન 0 EM સ્ક્વેર. આને આપી દો તમે અત્યારે સમીકરણ 1, અને આને યાદ રાખજો, ρe ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ EM સ્ક્વેર અથવા E0 સ્ક્વેર. E0 અહીંયા તમે E0 લો તો ત્યાં બી E0 લો. મહત્તમ ક્ષેત્રનું મૂલ્ય છે. તારવતા શીખી જાઓ, આસાન છે, કશું અઘરું નથી, બરાબર? શોર્ટકટ આપીશું તમને, પણ કન્સેપ્ટ, ખોટો કન્સેપ્ટ ભણાવીને શોર્ટકટ આપીને મતલબ નથી, બરાબર? 1/2 એપ્સાઇલોન નોટ EM સ્ક્વેર. અચ્છા, નોર્મલી આને બુક્સમાં છે ને ρe જ લખેલું હોય છે, બરાબર? તો અહીંયા હું, કારણ કે યાદ રાખી લો, તમારે દાખલાઓ ગણવા માટે આ જ યુઝ કરવાનું છે. એટલે પછી એને ફરીથી આ કૌંસના ઝંઝટમાં પડવું. તો હા, તમે થિયરી તારવવા માટે તમને ખબર હોવી જોઈએ કે ρe આ છે, પણ તમારે જે દાખલો ગણવાનો છે એ તમારે સરેરાશ ઉર્જા શોધવાની છે. બદલાતી ઉર્જા તમને કોઈ નહીં પૂછે. તમારે પરીક્ષામાં, એક્ઝામમાં સરેરાશ ઉર્જા શોધવાની છે, અથવા RMS વેલ્યુ. તો RMS વેલ્યુ કોઈ તમને અલગથી નહીં પૂછે, કારણ કે RMS વેલ્યુનો બી જવાબ જે છે તે સેમ આવશે. RMS વેલ્યુનું જે આન્સર છે તે શું આવશે ભાઈ? સેમ આવશે. એટલે બહુ ચિંતા ના કરતા. તો આ 1/4 થઈ ગયું ને, 1/2
1/4 એટલે હું ટૂંકમાં અહીંયા પાછું કૌંસ કરું, તમે અલગથી તમારે લખવું પડશે. તો પરીક્ષા માટે તો તમે આ યાદ રાખી લો કે સરેરાશ મૂલ્ય શોધવાનું છે 1/4 એપ્સાઇલોન નોટ EM સ્ક્વેર, 1/4 એપ્સાઇલોન નોટ EM સ્ક્વેર. ચલો આટલો નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે ચુંબકીય ક્ષેત્રના કારણે ઉર્જા જોઈએ. પરીક્ષામાં તમારા આવા બધા પ્રશ્નો પૂછાતા નથી આ ચેપ્ટરમાંથી, તો બહુ તારવણીની ચિંતા કરતા નહીં, ડેરિવેશનની બહુ ચિંતા કરતા નહીં. અચ્છા ચાલો હવે ચુંબકીય ક્ષેત્રને કારણે ઉર્જા. તો તમને ખબર છે કે ચુંબકીય ઉર્જા, આ વખતે આપણે કઈ ઉર્જાની વાત કરીએ છીએ? આમાંથી જે પસાર થવાની છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે ને, અહીંયાથી પ્રવાહ I બદલાશે. તો કારણ કે દરેક વખત સમાન પ્રવાહની અવધિ આ તો તમને ખબર છે. તો આ વખતે આ લખું UB, ચુંબકીય ક્ષેત્રના કારણે 1/2 Li સ્ક્વેર. શું લખ્યું છે? 1/2 Li સ્ક્વેર. અચ્છા હવે અહીંયાથી જુઓ, તમને ખબર હશે કે આ સોલેનોઇડ જ છે એક પ્રકારનું. તો જો I જેટલું પ્રવાહ વહેતું હોય તો આના કારણે સોલેનોઇડમાંથી જે ચુંબકીય ક્ષેત્ર છે એ થઈ જશે મુન્ની, μ0 Ni. બરાબર? તો અહીંયાથી તમે લખી શકો I ઇઝ ઇક્વલ ટુ B અપોન μ0 N. N શું છે તમને ખબર છે? લખી નાખજો સાઈડમાં. એકમ કદ દીઠ આંટાઓની સંખ્યા અથવા એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે. N શું છે? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે. તો એક તો આ તમને I મળી ગયો, તો અહીંયાથી જો B ઇન્ટ્રોડ્યુસ થઈ જશે, કારણ કે તમારે જે સમીકરણ જોઈએ છે કોના સ્વરૂપમાં જોઈએ છે? B ના સ્વરૂપમાં જોઈએ છે. અચ્છા બીજું તમને ખબર હશે કે સોલેનોઇડ માટે આપણે જે ઇન્ડક્ટન્સ શોધ્યું હતું એ હતું μ0 N2 V. L ઇઝ ઇક્વલ ટુ μ0 N2 ગુણ્યા જો તારવણીમાં તમને મળી જશે, તારવણીમાં જો તમને આ સૂત્ર મળી જશે. આ ચેપ્ટર માટે તમારે આ બધી યાદ રાખવાની જરૂર નથી. તો μ0 N2 અને આ થઈ જશે પાઈ R2 L. આ જે છે એ એની ત્રિજ્યા છે R અને આ જે છે એ લંબાઈ છે. તો એનું કદ જે છે થઈ જશે પાઈ R2 L, μ0 N2 પાઈ R2 L. અચ્છા તો અહીંયા આ બંને જે કિંમતો છે એ અહીંયા મૂકી દઈએ. તો અહીંયા જો UB 1/2 μ0 N2 પાઈ R2 L અને I2. તો I ની જગ્યાએ મૂકો μ0 N નો સ્ક્વેર. તો 1/2 B સ્ક્વેર μ0 સ્ક્વેર N2, μ0 સ્ક્વેર N2. અચ્છા અહીંયાથી જો N2 કેન્સલ થઈ જશે. કેટલું વધશે? એક μ કેન્સલ થઈ જશે. તો 1/2 μ0 વધ્યું, ઉપર શું વધશે? પાઈ R2 L B સ્ક્વેર. આ તમારું વધ્યું UB. અહીંયાથી જુઓ પાઈ R2 L શું છે? કદ છે. તો અહીંયાથી હું લખી શકું UB ઇઝ ઇક્વલ ટુ B સ્ક્વેર અપોન 2μ0 ઇન્ટુ કદ. V શું છે? કદ છે. બરાબર? તો અહીંયાથી જુઓ કે UB ઇઝ ઇક્વલ ટુ થઈ જશે UB અપોન V ઇઝ ઇક્વલ ટુ B સ્ક્વેર અપોન 2μ0. ઉર્જા ઘનતા થઈ ગઈ. ઉર્જા ઘનતા U ભાગ્યા V. આને શું નામ આપીશું આપણે? રો B ઇઝ ઇક્વલ ટુ B સ્ક્વેર અપોન 2μ0. પણ આ ઉર્જા બી સતત બદલાતી હશે, કારણ કે બી સતત દોલનો કરે છે. બી સતત વધતો ઘટતો હશે ને, તો બી ઇઝ ઇક્વલ ટુ BM sin ઓમેગા ટી માઇનસ KX. પેલી તો મેં ધારણા કરી હતી E is equal to EM sin omega t minus kx. અહીંયા કેવી રીતે ડાયરેક્ટ મૂકી દીધું? B is equal to BM sin omega t minus kx. શું વિદ્યુત ક્ષેત્ર રેખાના દોલન, વિદ્યુત ક્ષેત્રના દોલનો અને ચુંબકીય ક્ષેત્રના દોલનો સમાન કળામાં હોય છે. આ એક લાક્ષણિકતા તમે જોઈ ગયા છો. બરાબર? તો અહીંયા તમે સરેરાશ વેલ્યુ લેશો. સરેરાશ વેલ્યુ તો રો B is equal to BM sin omega t minus kx નો વર્ગ divided by 2μ0. તો રો B is equal to BM square
sin સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ થઈ જશે અપોન 2μ0. હવે મેં તમને કીધું તેમ કે એક્ઝામમાં તમારે વધતું ઘટતું ઉર્જા ઘનતાનું મૂલ્ય નહીં, સચોટ ઉર્જા ઘનતાનું મૂલ્ય મેળવવાનું છે. કેવું? સચોટ ઉર્જા ઘનતાનું. તો હકીકતમાં આપણે લખ્યું નથી અહીંયા, પણ અહીંયા આ ઉર્જા આપણે જે તારવીએ છીએ એ સરેરાશ ઉર્જા છે. યાદ રાખજો ને, પરીક્ષામાં બી એ જ કામની છે. બરાબર? તો અહીંયાથી તમે જુઓ, અહીંયાથી હું કરી નાખું રો બી ઇઝ ઇક્વલ ટુ bm સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ બાય 2μ0. તમને ખબર છે bm સ્ક્વેર તો અચળ છે, આ તો અચળ હોય છે ને, આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય. જો કોઈ સૂત્ર સાઇન કે કોસનું હોય તો એના આગળનું મૂલ્ય આપેલી રાશિનું મહત્તમ મૂલ્ય છે. તો bm મહત્તમ મૂલ્ય છે, મહત્તમ મૂલ્ય અચળ. 2μ0 બી કેટલી ફ્રેમ બાકી છે જોઈ લઈએ નીચે, તો લખતા આપણને થઈ જશે, વાંધો થઈ જશે. તો અહીંયા જો રો બી થઈ જશે bm સ્ક્વેર બાય 2μ0 બહાર નીકળશે અને sin સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ વધ્યો. તમને ખબર છે sin સ્ક્વેર થીટાનું સરેરાશ મૂલ્ય પૂર્ણ આવર્તકાળમાં કેટલું થાય છે? પૂર્ણ આવર્તકાળમાં સરેરાશ મૂલ્ય કેટલું થાય છે? તો અહીંયાથી હું લખી દઉં રો બી bm સ્ક્વેર 2μ0 1/2. તો આ થઈ ગયું bm સ્ક્વેર અપોન 4μ0. bm સ્ક્વેર અપોન 4μ0. 4μ0 તમે એને કહી શકો. તો હવે આપણે કુલ ઉર્જા જોઈએ, કારણ કે કુલ ઉર્જા કન્ઝિસ્ટ થાય છે બે ઉર્જાઓના કારણે, વિદ્યુત ક્ષેત્રના કારણે અને ચુંબકીય ક્ષેત્રના કારણે. કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં બે ઘટકો છે, વિદ્યુત ઘટક અને ચુંબકીય ઘટક. તો કુલ ઉર્જા વિદ્યુત ઘટકના કારણે, ચુંબકીય ઘટકના કારણે એ જોઈએ. તો એમાં બી આપણે શું જોઈશું? સરેરાશ ઉર્જા જોઈશું, પણ લખીશું એને ડાયરેક્ટ આપણે. બરાબર? આરએમએસ વેલ્યુ નથી, યાદ રાખજો. જો કે આરએમએસ વેલ્યુથી બી કોઈ ફરક નથી પડવાનો, જવાબ સેમ જ આવશે. બરાબર? ટોપિક ચાલુ જ છે હજુ એનો એ જ. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગની કુલ સરેરાશ ઉર્જા ઘનતા. કુલ સરેરાશ ઉર્જા ઘનતા. તો કુલ સરેરાશ ઉર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ આવું લખાય રો ઈ રો બી. જો કે બુક્સમાં છે ને ડાયરેક્ટ લખેલું હશે, સરેરાશની નિશાની નહીં કરેલું હોય, પણ તમે સમજી જજો. તમારી બી ઈચ્છા હોય તો હું આવું લખી શકું, કોઈ ફરક પડવાનો નથી, કોઈ ફરક પડવાનો નથી. અચ્છા, તો અહીંયા જો આ કેટલું હતું, આ તો શોધવાનું છે. રો ઈ કેટલું હતું? 1/4. અચ્છા, પ્લસ 1/4 μ0 bm સ્ક્વેર. અચ્છા, તમને એક વસ્તુ તો મેં સ્ટાર્ટિંગમાં જ કહી દીધી હતી કે બંને ઉર્જાઓ જે છે એ સમાન હશે. બંને ઉર્જાઓનું કન્ટ્રીબ્યુશન કેવું હશે? સમાન હશે. આ તો આપણે પહેલા જ કહી દીધું છે. હા કે ના? બંને ઉર્જાઓનું કોન્ટ્રીબ્યુશન કેવું હશે? સમાન હશે. શું આ વાત પહેલા કરેલી છે? બિલકુલ કરેલી છે. બીજા નંબરનું આઈએમપી મેં કરીને આપ્યું હતું તમને જ્યારે લેક્ચર સ્ટાર્ટ કર્યું ત્યારે, કે આ જે કુલ ઉર્જા છે એમાં બંને પ્રકારની ઉર્જાઓ, એક વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા અને ચુંબકીય ક્ષેત્રના કારણે ઉર્જાઓ જે આવે છે તે સમાન મૂલ્યની હોય છે, તે સમાન મૂલ્યની હોય છે. તો હું આવું લખી શકું, UE ઇઝ ઇક્વલ ટુ BE અથવા રો E ઇઝ ઇક્વલ ટુ રો બી લખી શકું. બરાબર? તો અહીંયાથી તમે જુઓ, શું એનો મતલબ એવો થઈ જાય કે 1/4 એપ્સાઇલોન નોટ EM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4 BM સ્ક્વેર બાય μ0 થઈ જાય. બરાબર? તો એક તો આ સમીકરણ તમે યાદ રાખી લો કુલ ઉર્જા શોધવા માટે. માત્ર વિદ્યુત ક્ષેત્રની ઉર્જા પૂછે તો આ, માત્ર ચુંબકીય ક્ષેત્રની ઉર્જા પૂછે તો આ. બીજું કુલ ઉર્જાનું સૂત્ર શું થશે? જુઓ, રો ઇઝ ઇક્વલ ટુ 1/4 EM સ્ક્વેર. હું આ 1/4 BM સ્ક્વેર બાય μ0 ની જગ્યાએ આ સૂત્ર મૂકી શકું. 1/4 EM સ્ક્વેર. તો આ થઈ ગયું 1/2
કુલ ઉર્જા માટે ડાયરેક્ટ તમે અહીંયાથી બી મેળવી શકો. અચ્છા, બીજું તમે આવું બી લખી શકો 1/4 આની જગ્યાએ bm² બાય μ0 1/4 bm² બાય μ0. તો કુલ ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગની થઈ જાય bm²/2μ0. આ સૂત્ર બી લખી શકો. તો આટલું તમારે અહીંયા યાદ રાખવાનું છે. આટલી વિગતો તમારે અહીંયા યાદ રાખવાની છે. કુલ ઉર્જા કેવી રીતે તારવી, પછી એક પ્રેક્ટિકલી આપણને વસ્તુ ખબર છે કે બંને સમાન મૂલ્યના હશે. તો આવું લખી શકાય સમાન મૂલ્યના હોય તો. બરાબર, આટલું નોંધી લો ફટાફટ, એના પછી આપણે આગળ વધીએ. ચાલો, આઈ હોપ તમે આટલે સુધી ખબર પડી ગઈ હશે. ચાલો, હવે આપણને સવાલ કહે છે કે સાબિત કરો કે રો ઈ ઇઝ ઇક્વલ ટુ રો બી. એટલે કે સરેરાશ કરવું તો સરેરાશ કરી દો. શું કે છે? સરેરાશ વિદ્યુત ક્ષેત્ર ઘનતા બરાબર સરેરાશ ચુંબકીય ક્ષેત્ર ઘનતા, એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. અચ્છા, રો ઈ શું છે? રો ઈ સરેરાશ શું છે? રો ઈ સરેરાશ છે 1/4 એપ્સાઇલોન નોટ em². અચ્છા, આને મારે સાબિત શું કરવું છે કે એ રો બી ના બરાબર છે. તો એક તો વસ્તુ તમે જુઓ, તમને ખબર છે કે એપ્સાઇલોન નોટ અને સી નો કોઈ સંબંધ છે કે નહીં? તો મારી જોડે જે સૂત્ર છે એ લખી નાખો. શૂન્ય અવકાશ માટે આ સૂત્ર છે મારી જોડે. અહીંયાથી એપ્સાઇલોન નોટને તમે કરતા બનાવો તો આ થઈ જશે એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 1/μ0 c². અચ્છા, હવે જો બીજું કોઈ સમીકરણ છે, ઈ ને કાઢી અને બી અને સી એડ કરી શકાય. તો તમને ખબર છે કે em/bm ઇઝ ઇક્વલ ટુ em² ઇઝ ઇક્વલ ટુ bm² c². બંને કિંમતો અહીંયા મૂકી દો. રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સાઇલોન ની જગ્યાએ 1/μ0 c² અને em² ની જગ્યાએ bm² c² મૂકી દો. c² કેન્સલ થઈ ગયું, તો જવાબ આવી ગયો 1/4 bm²/. આ કોના કારણે ઉર્જા છે? ચુંબકીય ક્ષેત્રના. તો આ આપણે ગાણિતિક રીતે સાબિત કરી નાખ્યું. મેથેમેટિકલી વી હેવ પ્રૂવન ધેટ કે વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ઘનતા બરાબર ચુંબકીય ક્ષેત્ર ઉર્જા ઘનતા સરેરાશ, બંને સરેરાશ મૂલ્ય છે. તો આટલું નોંધી લો અને ક્વિકલી રિવાઇઝ કરી નાખો. ઉપરથી જે મુદ્દાઓ છે ક્વિકલી ફરીથી 5 મિનિટનો બ્રેક લો, રિવાઇઝ કરો અને પછી પાછા ફરીથી મળીએ. ઓલ રાઈટ, ચલો આગળ વધી. હવે આના રિલેટેડ એકાદ બે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ, એકાદ દાખલો કરીએ અને પછી આગળ વધી જઈએ. जो भी मैं कहना चाहूं बर्बाद करे अल्फाज मेरे, तुम्हें दिल लगी भूल जानी पड़ेगी, मोहब्बत की राह में उतर के देखो. ચાલો, ચકાચક સાફ થઈ ગયું છે બોર્ડ. હવે આપણે આગળ વધીએ. શું કે છે આપણને કે જો કોઈ ચુંબકીય ક્ષેત્ર
चुंबकीय क्षेत्र विचुंबकीय तरंगमांथी जे मळे छे ते B इज इक्वल टू 200 साइन 4 गुणा 10⁻⁵ प्रति सेकंड T माइनस एक्स बाय सी थी आपेलू होय तो आ तरंग साथे संकળાયેલ विद्युत क्षेत्र ऊर्जा घनता शोध। अहींया तमने सरेराश शोधवानुं कीधुं छे, चिंता ना करता। तो मने शोधवानुं कीधुं छे रॉ ई, तो रॉ ई નું સૂત્ર છે એપ્સાઇલોન નોટ EM સ્ક્વેર। अच्छा હવે આ તો બી નું સૂત્ર છે ને, આ તો EM પૂછ્યું, પણ તમને ખબર હોવી જોઈએ કે EM બાય BM ઇઝ ઇક્વલ ટુ C થાય છે। એનો મતલબ EM બરાબર BM ઇન્ટુ C મૂકી શકું, તો એનો મતલબ આ થઈ જાય 1/4 એપ્સાઇલોન EM નો વર્ગ છે, તો આ થઈ ગયું BM નો વર્ગ C વર્ગ। अच्छा આ સૂત્ર જુઓ તમે, જો કોઈ સૂત્ર સાઇન કે કોસનું આપેલું હોય તો એના આગળનું મૂલ્ય આપેલી રાશિનું સરેરાશ મૂલ્ય છે। એનો મતલબ BM બરાબર કેટલા આપેલા છે? 200 આપેલા છે, પતી ગઈ વાર્તા। અને C તમને ખબર છે 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। એકમો પોતાની જાતે ચેક કરતા રહેજો। રો E ઇઝ ઇક્વલ ટુ 1/4 8.85 ગુણ્યા 10⁻12 SI એકમમાં એનું આ જ મૂલ્ય છે। BM નો સ્ક્વેર છે તો 200 ગુણ્યા 200 કરી નાખો, સ્ક્વેર છે તો। અને अच्छा C નો બી વર્ગ છે તો 3.0 ગુણ્યા 10⁸ 3.0 ગુણ્યા 10⁸ અને એને તમે સોલ્વ કરી નાખો, આને તમે સોલ્વ કરી નાખો। आई होप તમને ખબર પડી ગઈ હશે કે હું કહેવા શું માંગુ છું। કશું ખોટું તો નથી લખ્યું મેં? बस तो आने सॉल्व करी नाखो शांति जे जवाब आपतो है। रफली जवाब आवशे 8 गुणा 10⁻3 जूल प्रति मीटर क्यूब, बराबर। रफली जवाब आवशे 8 गुणा 10⁻3 जूल प्रति मीटर क्यूब। सॉल्व करी लो आने। जो अहींयाथी 1 2 3 4 जाए, 4 जाए तो आज कितना थी जाए? सीधा 10⁻8 थी जैसे। अच्छा હવે 1 10⁻8 1 10⁻8 અહીંયાથી જતા રહેશે, તો આ 3 દુ 6 થઈ જશે। अच्छा અહીંયાથી આ 4 ઉલડી જશે, આ તો પતી જ ગયા सीधा। वेरी गुड। तो आ 3 तरी 9 गुणा 10⁸ વધ્યું અને અહીંયા 8.85, તો આટલું કરી નાખો, આટલું કેલ્ક્યુલેશન કરી નાખો અને જવાબ ચેક કરી લો। ચલો આગળ વધીએ। GEE મેઇન 2014 માં શું પૂછે છે જુઓ। ચાલો જોઈએ JEE મેઇન 2014 માં શું પૂછે છે। પ્રશ્ન એવો છે કે કોઈ માધ્યમમાં પ્રસરતા, માધ્યમમાં આપેલું છે, માધ્યમમાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય तरंगों माटे नीचे पैकी
કયું વિધાન સાચું છે? વિદ્યુત ચુંબકીય તરંગો માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? એ, વિદ્યુત ક્ષેત્ર ઉર્જા બરાબર 2 ગુણ્યા, એમાં એવું લખેલું હતું વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ચુંબકીય ક્ષેત્ર કરતા બમણી હશે, ચુંબકીય ક્ષેત્ર ઉર્જા બરાબર. હવે હું એને ખાલી મેથેમેટિકલી લખી દઉં છું. રો ઈ ઇઝ ઇક્વલ ટુ રો બી, રો ઈ ઇઝ ઇક્વલ ટુ રો બી બાય 2, રો ઈ ગ્રેટર દેન રો બી. મેં મારી રીતે ઓપ્શન બનાવી દીધા છે. અચ્છા, ત્યાં તો આપણે શૂન્ય અવકાશમાં ભણ્યા હતા. સી ઇઝ ઇક્વલ ટુ 1/√μ0ε0, EM બાય BM ઇઝ ઇક્વલ ટુ સી, બધું શૂન્ય અવકાશમાં ભણ્યા હતા. તો માધ્યમમાં શું થશે? માધ્યમમાં બી કોઈ ફરક નહીં પડે. તમારો આ જ જવાબ સાચો છે. રો ઈ ઇઝ ઇક્વલ ટુ રો બી, બંનેનું સમાન કોન્ટ્રીબ્યુશન. બંનેમાંથી જે ઉર્જા આવશે કેવી આવશે? સમાન આવશે. બંનેમાંથી જે ઉર્જા આવશે કેવી આવશે ભાઈ? સમાન આવશે. યાદ રાખજો બરાબર. આટલો આસાન સવાલ હતો. એટલે માધ્યમમાં આપ્યું એટલે છોકરાઓને એવું કન્ફ્યુઝન થઈ જાય કે હવે શું કરીશું? માધ્યમમાં થોડું બદલાશે, કશું સેમ જ રહેશે. અચ્છા, ચાલો હવે જોઈએ તીવ્રતા, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ચુંબકીય તરંગોની વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી આઈ. શું એ છે? ઇન્ટેન્સિટી આઈ. તીવ્રતા કોને કહેવાય એનો આપણે થોડું ખ્યાલ આપી દઈએ. તીવ્રતા કોને કહેવાય? સિન્સ શિયાળો ચાલે છે તો તડકામાં થોડા વખત તમે કોઈ નાની ડિસ્ક પ્લેટ હોય, રોટલી મૂકવાની પ્લેટ ધાતુની, સ્ટીલની, એ તમે બહાર મૂકી દો, અને કોઈ મોટી પ્લેટ હોય એ તમે બહાર મૂકી દો, તો કોણ વધારે ઉર્જા મેળવશે? મોટી પ્લેટ, કારણ કે ક્ષેત્રફળ વધારે છે. અને જેટલા લાંબા સમય સુધી મૂકશો તેટલી ઉર્જા વધતી જશે. એક ટાઈમ આવશે પછી અચળ થઈ જશે, નહીં કે વધતી જશે ઉર્જા? બહુ સ્લોલી વધતી જશે, કારણ કે સૂર્ય જે પ્રકાશ છે એ બી તો અચળ નહીં રહે, એનું બીજું તો ઢૂળાવ વધતો જશે. તો એ ડિટેલમાં આપણે નહીં જઈએ. આપણે તો ચોક્કસ સમયે કેટલી ઉર્જા તીવ્રતા આવે છે તે આપણે માપવાનું છે. ચોક્કસ સમયે કેટલી તીવ્રતા આવે છે. તો ટૂંકમાં હું તમને એમ કહેવા માંગુ છું કે દાખલા તરીકે આ કોઈ માની લો કે પ્લેટ છે બરાબર, અને આ કોઈ પ્લેટ છે. તો અહીંયા જો આવી રીતે માપશો કે મોટી પ્લેટની તીવ્રતા વધારે છે, નાની પ્લેટની તીવ્રતા ઓછી છે? ના, આ તો ક્ષેત્રફળ વધારે છે તો વધારે તરંગો. તો આપણે શું કરીશું? એકમ કદ લઈ લઈશું બંનેનું, અને પછી એની ઉર્જા માપીશું. તો સમાન આવશે? હા કે ના? હા. પ્લેટ મોટી હશે તો ઉર્જા વધારે લેશે. એનો મતલબ એમ નહીં કે તીવ્રતા બદલાઈ જશે. પ્લેટ નાની મોટીથી ફરક પડતો નથી. એટલા માટે તો આપણે વસ્તુઓની ગણતરી એકમ કદ સ્વરૂપે, નંગ દીઠ એકમ કદ સ્વરૂપે, એકમ લંબાઈ સ્વરૂપે કરીએ છીએ બરાબર. તો આની તમે વ્યાખ્યા જુઓ શું થઈ જશે? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપેલ ક્ષેત્રફળ ને લંબ પસાર થતી વિદ્યુત ચુંબકીય ઉર્જાને તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી કહે છે. કોઈ પ્લેટ છે તો એનું એકમ ક્ષેત્રફળ એના લંબ, એને પરપેન્ડિક્યુલર પસાર થતી
વિદ્યુત ચુંબકીય ઉર્જા, એકમ સમયમાં પસાર થતી વિદ્યુત ચુંબકીય ઉર્જાને તીવ્રતા કહે છે. એનો મતલબ I ઇઝ ઇક્વલ ટુ આવું થઈ જાય, યુ અથવા ઉર્જા લખો A ગુણ્યા T, A ગુણ્યા T આવું થઈ જાય. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં, એકમ ક્ષેત્રફળ દીઠ અથવા એકમ સમય દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય દીઠ આ બોર્ડ છે બરાબર. હવે મારા પાછળ જે છે એ લાઇટ લાગેલી છે, તો લાઇટ એટલે શું? વિદ્યુત ચુંબકીય તરંગો. તો આ બોર્ડને લંબ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આ બોર્ડને લંબ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી હશે એને તમે તીવ્રતા કહેશો, એને તમે તીવ્રતા કહેશો. અચ્છા, જો હું સમાન ક્ષેત્રફળ લઉં, દાખલા તરીકે સમાન ક્ષેત્રફળ લઉં, આ A છે અને આ B છે, સમાન ક્ષેત્રફળ છે, બંનેના ક્ષેત્રફળ કેટલા છે? સમાન છે બરાબર. દાખલા તરીકે 1 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર. તો 1 સેકન્ડમાં માની લો અહીંયા આમ ઉર્જા લંબ સ્વરૂપે જવી જોઈએ. હા, લંબ સ્વરૂપે 1 સેકન્ડમાં માની લો અહીંયા આટલી ઉર્જા અને અચ્છા, મને કહો કોની તીવ્રતા વધારે છે? બંનેના ક્ષેત્રફળ સમાન છે, એકમ સમયમાં આવી રીતે વિદ્યુત ચુંબકીય તરંગો એન્ટર થાય છે, તો કોની તીવ્રતા વધારે છે? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ક્ષેત્રફળને લંબ પસાર થતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રફળને લંબ પસાર થતી વિદ્યુત ચુંબકીય ઉર્જાને તીવ્રતા કહે છે. વિદ્યુત ચુંબકીય તીવ્રતાને ઉર્જા કહે છે. તો આઈ હોપ તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. અચ્છા, અહીંયા જુઓ ધ્યાનથી, અહીંયા જુઓ ધ્યાનથી, એકમ શું થઈ જશે? આનું એકમ થઈ જશે જૂલ પ્રતિ, યાદ રાખજો બહુ જ કામની છે, ઘણી બધી વાતો અહીંયાથી એકમથી જ નીકળી જશે. જૂલ પ્રતિ મીટર સ્ક્વેર સેકન્ડ, અથવા જૂલ પ્રતિ સેકન્ડ તો શું થઈ જાય? વોટ થઈ જશે. તો શું વોટ પ્રતિ મીટર સ્ક્વેર, વોટ પ્રતિ જૂલ પ્રતિ સેકન્ડ તો પાવર થઈ જાય, એ બી જોઈશું, પાવરનો અને તીવ્રતાનું રિલેશન બી જોઈશું. પહેલા આ સમજી લો કે એકમ શું થઈ જશે? વોટ પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર કમેન્ટમાં મૂકી દેજો, પારિમાણિક સૂત્ર કમેન્ટમાં પ્રોપર મૂકી દેજો તારવીને. તો આ થઈ ગઈ તીવ્રતા, આ થઈ ગઈ તીવ્રતા. અચ્છા, હવે આગળ વધીએ આપણે. બંને રીતે આપણે ચુંબકીય રીતે અને બંને રીતે આપણે એને તારવીશું, ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં અને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. અચ્છા, I ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની કુલ ઉર્જા A ગુણ્યા T. તો અહીંયા જુઓ U કેટલો થઈ જશે? અચ્છા, થોડું પ્રોપર એને કરીએ, થોડું પ્રોપર કરીએ, ઉતાવળ નથી કરવી. ચાલો, તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર ના સ્વરૂપમાં અને પછી ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં બી જોઈશું. તો માની લો કે અહીંયાથી કોઈ તરંગો પસાર થાય છે આ દિશામાં, બરાબર. તો હું અહીંયા કોઈ ક્ષેત્રફળ લઈ લઉં છું A, બરાબર. આવું કોઈ નળાકાર, મેં કાલ્પનિક નળાકાર વિચાર્યું. આનું ક્ષેત્રફળ શું છે? A. ક્ષેત્રફળ શું છે? A. અને આ લંબાઈ શું છે? L. લંબાઈ શું છે? L. તો અહીંયાથી જુઓ કે આ તરંગો તો ઉપર નીકળી જશે, આ તરંગો જે છે એ અંદર જશે. અહીંયાથી એન્ટર થયા t બરાબર 0 સમય અને અહીંયા t બરાબર t સમય પહોંચ્યા એવું માની લઈએ, બરાબર. આ બે આવી રીતે નીકળ્યા છે, બાકી બધા નીકળી જશે ઉપરથી, બરાબર. આ કાલ્પનિક મેં નળાકાર એક વિચાર્યું છે એના માટે, બરાબર. તો અહીંયા જો I ઇઝ ઇક્વલ ટુ U અપોન A ગુણ્યા T. તો U કેટલો થશે તમને ખબર છે? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં U આ છે કુલ ઉર્જા, વિદ્યુત ચુંબકીય તરંગોની કુલ ઉર્જા આ છે. અચ્છા, તમે પ્લસ બી કરી શકો, 1/4 એપ્સિલોન નોટ EM સ્ક્વેર પ્લસ 1/4 B સ્ક્વેર M BM સ્ક્વેર અપોન મ્યુ 0, બરાબર. A ગુણ્યા T, A ગુણ્યા T. અચ્છા, તો આ થઈ ગઈ એની ઉર્જા. હવે જો શું થાય છે આગળ.
હવે જુઓ આગળ શું થાય છે. અચ્છા, આ કયા પ્રકારની ઉર્જા છે? શું ખબર છે તમને આના વિશે? આ કયા પ્રકારની ઉર્જાનું સૂત્ર છે? ફરીથી અહીંયા થોડું આપણે મિસ્ટેક કરી નાખી છે. ઉર્જા ઘનતાનું સૂત્ર છે ને, આ તો ઉર્જા છે. ઉર્જા ઘનતાનું સૂત્ર છે ને, તો જો રો ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન નોટ EM². અહીંયાથી આ તમને ખબર છે U/V 1/2 એપ્સાઇલોન નોટ EM². અહીંયાથી તમને ખબર છે કે U ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 1/2 એપ્સાઇલોન નોટ EM² ગુણ્યા V. V કદ છે. અહીંયા જો કદ કેટલું થઈ જશે? કદ થઈ જશે L ગુણ્યા A. અચ્છા, અહીંયાથી જુઓ કે L શું થઈ જશે? વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કેટલો હોય છે? C. કેટલો હોય છે? C. તો એને હું આવું લખી શકું, C ઇઝ ઇક્વલ ટુ L ભાગ્યા T. આટલું અંતર કાપ્યું છે T સમયમાં, તો કેટલું અંતર કાપ્યું? L. કેટલા સમયમાં? T સમયમાં. તો C વેગ બરાબર L ભાગ્યા T. તો આ અંતરને CT લખાય. L બરાબર શું થઈ જશે? CT. બરાબર. તો L CT થઈ જશે અને આ A થઈ ગયું. બરાબર. અચ્છા, આ સમીકરણ જે છે ઉર્જાનું સમીકરણ, આ તો ઉર્જા ઘનતાનું સમીકરણ હતું ને, આપણે અહીંયા મૂકી દીધું ડાયરેક્ટ. તો I ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન નોટ EM² CT ગુણ્યા A અને નીચે A ગુણ્યા T છે. T કેન્સલ, A કેન્સલ. તો તીવ્રતાનું અહીંયાથી સમીકરણ તમે લઈ આયા EM² ગુણ્યા C. EM² ગુણ્યા C. શું આનું આ સમીકરણ તમે આવી રીતે બી તારવી શકો? 1/2 BM²/2μ0 આની જગ્યાએ ગુણ્યા C. આવી રીતે તારવી શકો. તો આ ત્રણ સૂત્રો બી તમારે યાદ રાખવાના છે. આ ત્રણ સૂત્રો પણ તમારે યાદ રાખવાના છે. તો આસાન તારવણી હતી. તારવણી તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ હા, સૂત્રો જરૂર યાદ રાખવાના છે. સૂત્રો ક્યારે આવશે? જ્યારે તારવણી આવશે. તો પ્રતિ ક્ષેત્રફળ પ્રતિ સમય આપણે તારવવું હતું, તો આપણે અવકાશમાં કોઈ એવો એરિયા તો વિચારવો પડશે ને, જેના માટે ચોક્કસ કદ માટે આપણે ગણતરી કરતા હોય. કારણ કે મેં કીધું આખા માટે તો તમે કેવી રીતે તીવ્રતાની ગણતરી કરી શકો? તો આપણે ચોક્કસ કોઈ કદ અહીંયા ધ્યાનમાં લીધું કાલ્પનિક, અને એના ઉપરથી આપણે ગણતરી કરી નાખી. બરાબર. અચ્છા, તો અહીંયા હું આવું લખી શકું કે આ થઈ ગયું જો રો EC, અથવા આને હું લખી શકું રો BC. હા કે ના? રો C. રો C થઈ જશે. બરાબર. શું થઈ જશે? રો C. અથવા હા, આવું લખી શકું રો C. તો I બરાબર રો ની જગ્યાએ હું લખી શકું રો બાય 2. રો E કેટલું થઈ જશે? રો બરાબર 1/2, પેલું 1/4 છે. રો E કેટલું છે? 1/4 છે. તો 2 રો EC અથવા 2 રો EB પણ લખી શકું. હા કે ના? થાય કે ના થાય? બરાબર. 100% થાય. 100% થાય. કારણ કે તમને ખબર છે રો E અને એનું 1/4 એપ્સાઇલોન નોટ EM² પણ લખી શકાય. એ સંબંધ ઉપરથી આ પણ તારવી શકાય દાખલાઓ ગણવા માટે. ચલો આગળ વધીએ. અચ્છા, ચાલો. દાખલો આપણને કહે છે કે એક સ્ટ્રીટ લાઇટ લાલ રંગના કવર થી ઢાંકેલી છે. એટલે ફિલ્ટર છે, ટૂંકમાં પારદર્શક. એક
તમે ખબર છે ને અલગ અલગ કલરના ફિલ્ટર મળે છે, તો લાલ કલરનું એનાથી ઢાંકેલી છે. આનાથી કોઈ ફરક નથી પડતો, આ તો જસ્ટ રકમ બનાવવા માટે, કારણ કે દાખલો રકમના સ્વરૂપમાં પૂછાશે. આપણે ફિઝિક્સ ભણીએ છીએ, ગણિત નહીં, બરાબર. તો એક સ્ટ્રીટ લાઇટ લાલ રંગના કવરથી ઢાંકેલી છે, બરાબર. તો પ્રકાશ કિરણ પુંજમાંથી આવતો કે નીકળતો વિદ્યુત ક્ષેત્ર ઘટક EX is equal to 20 sin EX is equal to 20 sin 1.2 10 to 7Z 7Z minus 3.6 10 to 5T. T ન્યૂટન પર કુલમ, બરાબર. ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર આપેલું છે. ન્યૂટન પર કુલમ લખો કે વોલ્ટ પ્રતિ મીટર. ઘટક EX છે, તો પ્રકાશ કિરણમાંથી આવતો વિદ્યુત ક્ષેત્ર ઘટક EX, તો પ્રકાશ કિરણ પુંજમાંથી આવતો વિદ્યુત ક્ષેત્ર ઘટક EX પ્રમાણે છે, એવું લખો ને, પ્રમાણે છે. તો આ પ્રકાશ કિરણ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે, તો કદાચ વિદ્યુત ચુંબકીય તરંગ લખેલું હોય અહીંયા. તીવ્રતા અહીંયા બી નું સૂત્ર પણ આપી શકે છે, અહીંયા બી નું સૂત્ર પણ આપી શકે છે. તો હમણાં જ આપણે એક સૂત્ર તારવ્યું છે, રોસી, I બરાબર રોસી, બરાબર. બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે, બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે. EM²C, બસ પતી ગઈ વાર્તા. કિંમત તો મૂકવાની છે અહીંયા, સાદુરૂપ જાતે આપી દેજો. 8 5 × 10⁻12. EM કેટલું છે? 20. EX, તો આ શું હશે? મહત્તમ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું 20 × 20 3.0 × 10⁸. તો આનું સાદુરૂપ જે છે તમે જાતે આપી દેજો. આનું જે સાદુરૂપ છે તમે જાતે આપી દેજો. અચ્છા, ચાલો આગળ વધીએ. હવે જુઓ, તીવ્રતા અને પાવર વચ્ચે સંબંધ. કોન્ટ્રોવર્સિયલ સંબંધ છે, પણ છે. તીવ્રતા અને પાવર વચ્ચે સંબંધ. તો અહીંયા જો I is equal to ઉર્જા A ગુણ્યા T. તમને ખબર છે કે પાવર બરાબર શું છે? ઉર્જા ભાગ્યા સમય. તો અહીંયા જો U ભાગ્યા T શું થઈ જશે? પાવર ગુણ્યા A. તો આ થઈ ગયું તીવ્રતા બરાબર પાવર ભાગ્યા A, અથવા યાદ રાખી લો P બરાબર IA. P શું છે? પાવર. તો અહીંયાથી બી તમને એકમ મળી જશે, વોટ પ્રતિ મીટર સ્ક્વેર, વોટ પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર. તો આ તમારું શું છે? પાવર છે. આ તમારું શું છે? પાવર છે. તો દાખલા તરીકે આને સમજાવાય કેવી રીતે? કે દાખલા તરીકે કોઈ બલ્બ છે, બરાબર, કોઈ બલ્બ છે, તો એ દરેક જગ્યાએ આવી રીતે પ્રકાશ પાથરશે. પ્રકાશ શું છે? પ્રકાશ શું છે? અને આનું પાવર તમને આપેલું છે 100 વોટ. 100 વોટ નો મતલબ થાય 100 જૂલ પ્રતિ સેકન્ડ. 100 વોટ આનો પાવર આપેલું છે, બરાબર. તો તમે આનાથી દાખલા તરીકે 1 મીટર દૂર 1 મીટર સ્ક્વેરનું કોઈ એ જોયું હોય, ક્ષેત્રફળ મૂકેલું હોય, તો એમાંથી કેટલા કિરણ, કેટલું તીવ્રતા, કેટલા વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા અથવા કેટલી ઉર્જા પસાર થશે, એ તમારું શું થઈ ગયું? તીવ્રતા થઈ ગઈ. જો I is equal to P ભાગ્યા A, પતી ગઈ વાર્તા. તીવ્રતા થઈ ગઈ. એ ગોળામાંથી કોઈ ચોક્કસ, તમે ટોર્ચ મારો તો ટોર્ચમાં જો કે સીધી ઉર્જા હોય છે, તો 1 મીટર દૂર 1 મીટર સ્ક્વેર ઉપર કેટલી ઉર્જા, તો આ પ્રમાણે સૂત્ર મૂકી શકાય. આ નાભી, આ તો જસ્ટ સમજાવવા માટે છે કે શું સંબંધ છે બંને વચ્ચે, જો કેટલી ડિટેલમાં જવાની જરૂર નથી. ચાલો, આઈ હોપ તમને, મને પાક્કી ખબર છે કે આ ઉદાહરણ તમને નહીં સમજાયું હોય તો સમજવાની ટ્રાય બી ના કરશો. અહીંયા આપણે ટાઈમ પાસ નહીં કરીએ. ચાલો, શું કહે છે આપણને?
सूर्य दाखलो छे सूर्य 10⁴ वोट प्रति मीटर स्क्वेर जेटलू विद्युत चुंबकीय फ्लक्स प्रसरण करावे छे। शुं करावे छे? प्रसरण करावे छे। तो पृथ्वी पर 10 × 10 मीटर स्क्वेर नी प्लेट पर कुल કેટલો પાવર થશે અથવા કેટલો ધારો કે તમારી છત ઉપર 10 × 10 મીટર સ્ક્વેરની છત છે તો એના ઉપર કેટલો પાવર મળશે એને તો ટૂંકમાં જો I = P/A તો પાવર = IA થઈ જાય પણ થોડું કન્સેપ્ચ્યુઅલી આપણે જઈએ અહીંયા જો સૂર્ય પરથી 10⁴ વોટ પ્રતિ મીટર સ્ક્વેર જેટલું આવે છે એકમથી જ રમીશું કોનાથી રમીશું એકમથી રમીશું અહીંયા જો અને બીજું શું આપેલું છે 10⁻10 અને બીજું ક્ષેત્રફળ આપેલું છે આ તમને શું આપેલું છે તીવ્રતા આપેલી છે તમે ભાઈ અહીંયા ચુંબકીય ફ્લક્સ વિદ્યુત ચુંબકીય ફ્લક્સ તો તમે ગાંડા ના થઈ જતા કે વિદ્યુત ચુંબકીય ફ્લક્સ તો ભણાયું જ નથી એકમ જુઓ શું એકમ છે તીવ્રતાનો એકમ છે વોટ પ્રતિ મીટર સ્ક્વેર બરાબર તો એ તમને આપેલું છે 10 × 10 મીટર સ્ક્વેર હવે મને એક વસ્તુ કહો કે પાવરનું એકમ શું થાય પાવરનું એકમ થાય વોટ એ ક્યારે આવે અહીંયાથી વોટ પ્રતિ મીટર સ્ક્વેર ગુણ્યા મીટર સ્ક્વેર કરો તો એનો મતલબ વોટ પ્રતિ મીટર સ્ક્વેર એટલે 10⁴ વોટ પ્રતિ મીટર સ્ક્વેર ગુણ્યા 10 × 10 મીટર સ્ક્વેર કેન્સલ જવાબ આવી ગયો વોટ આ એક રીત થઈ ગઈ બીજી એક રીત થઈ ગઈ 83 વાળી આ એકમ પારિમાણિક સૂત્રની રીતે મેં કર્યું રકમ પરથી બીજી એક 83 વાળી રીત જુઓ કે I = 10⁴ વોટ પર મીટર સ્ક્વેર આનો મતલબ શું થાય કે સૂરજ જે છે એ આટલા પાવરથી કે 1 મીટર સ્ક્વેર પર 10⁴ વોટ જેટલો પાવર પડી શકે આનો મતલબ તો એ જ થાય ને કે સૂરજ એવી ઉર્જા આપે છે હવામાં તો કોઈ લોસ થવાનો નથી જેટલી ઉર્જા ત્યાંથી મોકલે છે એટલી અહીંયા આપણને મળશે તો I = 10⁴ વોટ પ્રતિ મીટર સ્ક્વેર એનો મતલબ શું થાય કે સૂરજ જે મોકલે છે તો 1 મીટર સ્ક્વેર પર કેટલી પડશે 10⁴ વોટ પડશે તો 10 × 10 મીટર સ્ક્વેર પર કેટલી પડશે જોઈ લો જવાબ એનો એ જ આવશે 10⁴ ગુણ્યા 10⁻10 મીટર સ્ક્વેર ભાગ્યા 1 મીટર સ્ક્વેર જવાબ આવે કેટલો જવાબ આવશે જોઈ લો 100 × 10⁴ જે આવતો હોય 100 × 10⁴ વોટ 100 × 10⁴ વોટ તો અલગ અલગ રીતે જે છે એ તમે સોલ્વ કરી શકો અલગ અલગ રીતે તમે આને સોલ્વ કરી શકો અચ્છા ચાલો દાખલો છે એક લાલ રંગની કોઈ પણ કલર આપ્યો LED 0.1 વોટ જેટલો પ્રકાશ પોતાની આસપાસ પાથરે છે તો બલ્બ એટલે કે LED ની વાત છે LED થી 1 મીટર દૂર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય EM શોધવાનું કે છે તમને શું શોધવાનું કે છે EM શોધવાનું કે છે અચ્છા આપેલું શું છે તમને પાવર આપેલું છે 0.1 વોટ એનો મતલબ થાય 0.1
जूल प्रति सेकंड, 0.1 जूल प्रति सेकंड। तो आमां तमारे थोड़ું सूत्र लगावવું પડશે। तो पहला तो હું ए નું सूत्र लगाવું કે શું છે P ભાગ્યા A, અને આનું બીજું सूत्र શું હતું, I નું તમને ખબર હશે 1/2 એપ્સિલોન 0 સ્ક્વેર C ઇઝ ઇક્વલ ટુ P બાય A, ઇઝ ઇક્વલ ટુ P બાય A। આ તો સૂત્ર હતું। हाँ, હવે અહીંયા જો પતી ગઈ વાર્તા। E ને EM સ્ક્વેર છે ને, EM સ્ક્વેર ને કરતા બનાવો। EM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P બાય A, 2 ઉપર જશે, એપ્સિલોન નોટ C। શું કહે છે, એલઈડી છે, આ એલઈડી છે કોઈ ત્યાંથી કેટલું દૂર, 1 મીટર દૂર। તો આ ક્ષેત્રફળ કેટલું થઈ જશે, આ ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ એ કેટલું થઈ જશે 4 પાઈ r સ્ક્વેર, અને r બરાબર કેટલું લઈ લો 1। તો આની ગણતરી કરી નાખો, EM સ્ક્વેર બરાબર 2p A એપ્સિલોન નોટ C, તો A બરાબર 4 પાઈ r સ્ક્વેર થઈ જશે, A બરાબર થઈ જશે 4 પાઈ r સ્ક્વેર। તો સિમ્પલ ગણતરી છે, આવી રીતે કઈ આમાં ખાસ મથવાનું છે નહીં, સિમ્પલ ગણતરી છે, કઈ ખાસ વધારે મથવાનું છે નહીં। P બરાબર 0.1 વોટ, 0.1 જૂલ પ્રતિ સેકન્ડ, I ઇઝ ઇક્વલ ટુ P બાય A, I નું સૂત્ર મૂક્યું P બાય A। મેં કીધું ને સૂત્ર આવડશે તો ફટાફટ તમે કરી લેશો, આમાં કઈ રોકેટ દોડાવવાનું છે નહીં। ચાલો વિદ્યુત ચુંબકીય તરંગોનું આ આપણે ડિટેલમાં પાછળથી ભણવાના છીએ, વિદ્યુત મોડર્ન ફિઝિક્સમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું વેગમાન। તમને ખબર છે કે વેગમાન P બરાબર mv થાય। આમાં આ શું છે, દળ છે, આમાં આ શું છે, વેગ છે। એનો મતલબ વેગમાન હોવા માટે દળ અનિવાર્ય શરત છે, વેગમાન હોવા માટે દળ અનિવાર્ય શરત છે। પણ તમને ખબર છે કેમિસ્ટ્રીમાં તમે થોડું ઘણું ભણ્યા હશો, જેને તમે ડી બ્રોગલી, એનું નામ છે ડી બ્રોય, શું છે ડી બ્રોય, બરાબર, ડી બ્રોય વંચાય, ડી બ્રોગલી ના વંચાય। તો ડી બ્રોગલીમાં તમે ભણ્યા હશો કે P બરાબર h બાય લેમડા, અથવા તમે ભણ્યા હશો લેમડા ઇઝ ઇક્વલ ટુ h ભાગ્યા P। આમાં લેમડા શું છે, વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ છે, h શું છે, પ્લાન્ક અચળાંક છે। તો હાલ તો ખાલી એમને જ યાદ રાખો, પછી એને પ્રોપર બહુ ડિટેલમાં સમજાવીશું। અને આ શું છે, વેગમાન છે। કોન્ટ્રોવર્સિયલ ટોપિક છે પણ સાબિત થાય છે, અહીંયાથી આ સાબિત થાય છે વેગમાન મૂકવાની। અહીંયા તમને ખબર છે કે કયો ટોપિક કામ લાગશે, કણ તરંગ દ્વૈતવાદ, ડ્યુઅલ નેચર ઓફ વેવ પાર્ટિકલ, બહુ જબરજસ્ત ટોપિક છે। આઈન્સ્ટાઈને કીધું હતું E બરાબર mc સ્ક્વેર, ઉર્જા દળમાં ફેરવાય અને દળ ઉર્જામાં ફેરવાય, દળનું ઉર્જામાં રૂપાંતરણ, ઉર્જાનું દળમાં રૂપાંતરણ। તો વેગમાન માટે દળ અનિવાર્ય શરત છે, પણ આઈન્સ્ટાઈન એક ટપકું મૂકતો ગયો અને નિલ્સ બોહરે એને પકડી લીધો, અને પછી ડી બ્રોય એનું સમીકરણ આપ્યું। શું હતું કે જે દળ છે એ ઉર્જામાં રૂપાંતરિત થઈ જશે, દળ જે છે એ ઉર્જામાં રૂપાંતરિત, પણ એના માટે દળ બહુ જ નાનું હોવું જોઈએ, નગण्य, એકદમ ઓછું, બરાબર। અહીંયા તમે મારી તરંગ લંબાઈ બી ગણી શકો, લેમડા બરાબર h ભાગ્યા mv। હું દોડતો હોઉં અમુક વેગથી, દાખલા તરીકે 10 મીટર પ્રતિ સેકન્ડથી, ગણી લો, ચલો મજા આવશે। તમારી તરંગ લંબાઈ, તમે પોતે બી તરંગ છો, પણ તમારું દળ નાનું હશે તો તમે ટાઈમ ટ્રાવેલ કરી લેશો। એની હાલે બધી ડિટેલમાં નહીં ભણીએ। તરંગ લંબાઈ તો તરંગ નહીં જોઈએ, પણ આપણે તમારી ગણીએ h/mv। તમારું દળ લઈ લો 60 kg અને v લઈ લો 10 મીટર પ્રતિ સેકન્ડ, અને h પ્લાન્ક અચળાંક મૂકો અને જુઓ તમારો લેમડા કેટલો આવે છે। બહુ મોટો આવશે, બહુ જ મોટો આવશે, જોઈ લો તમે એક વખત કેટલો આવે છે, બરાબર। અચ્છા, ચાલો તો યાદ રાખી લેજો, નાની વાત હતી। અચ્છા, ચાલો છેલ્લો ટોપિક અને છેલ્લી વાત છે પોઇન્ટિંગ વેક્ટર। અગત્યનું નથી પણ ભણાવી દઉં છું।
કશું રહી ના જાય. પોઇન્ટિંગ વેક્ટર એટલે કે નિર્દેશક સદિશ. નિર્દેશક સદિશ તમને ખબર છે કે દાખલા તરીકે આ ઈ આ બી, તો ઈ જે છે એ આવી રીતે દોલનો કરશે, બરાબર, અને બી જે છે એ આવી રીતે દોલનો કરશે આ દિશામાં લંબ એકબીજાને. આવી રીતે આપણે વાત થયેલી છે. તો પોઇન્ટિંગ વેક્ટર શું કરે છે? પોઇન્ટિંગ વેક્ટર તમને એસ, પોઇન્ટિંગ વેક્ટરને આપણે નિર્દેશક સદિશને શું કહીશું? એસ. એસ તમને શું બતાડે છે? દિશા બતાડે છે. કોની દિશા બતાડે છે? વિદ્યુત ચુંબકીય તરંગની. વિદ્યુત ચુંબકીય તરંગની. તમને ખબર છે કે આ દિશા કઈ છે? ઈ ક્રોસ બી. પણ થોડું મેથેમેટિક્સ કરીને એ લોકો લઈ આયા 1/μ0 ઈ ક્રોસ બી. બસ પતી ગઈ. આનાથી વિશેષ આમાં કઈ નથી. આનાથી વિશેષ આમાં કઈ નથી. જસ્ટ દિશા બતાડે છે. શું બતાડે છે? જસ્ટ દિશા બતાડે છે. તો આ થઈ ગયું પોઇન્ટિંગ વેક્ટર એટલે કે નિર્દેશક સદિશ. નિર્દેશક એટલે દિશાદર્શક. દિશાદર્શક તો એનું ચોક્કસ સૂત્ર આપી દો. આપણને ખબર છે કે દિશા કઈ થશે? ઈ ક્રોસ બી ની, પણ એમણે પ્રોપર સૂત્ર આપી દીધું કે નિર્દેશક સદિશ જે છે એ. અચ્છા, બીજું આમાં થોડી વસ્તુ એમણે એડ કરી કે નિર્દેશક સદિશ જે છે એ ક્યારે તમે ગણશો? જ્યારે તરંગ જે છે એ કોઈ સપાટીને લંબ પસાર થાય ત્યારે દિશાની વાત છે. જો કે આ બધી ડિટેલમાં નથી પડવાની જરૂર તમારે, તમે તો સૂત્ર યાદ રાખી લો. S is equal to 1/μ0 E ક્રોસ બી. આ થઈ જશે નિર્દેશક સદિશ એટલે કે પોઇન્ટિંગ વેક્ટર. આના પછી છેલ્લું ચેપ્ટર આવશે થિયોરિટિકલ, કે કેવા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો તમે ડેલી લાઈફમાં યુઝ કરો છો. યુવી, આઈઆર, રેડિયો, માઇક્રોવેવ, નિયર આઈઆર, ફાર આઈઆર, ગામા, એક્સરે, એ બધી ચર્ચાઓ કરીશું કે કોની તરંગ લંબાઈ કેટલીથી કેટલીની છે. બરાબર. તો આઈ હોપ તમને એટલી તો મગજમાં ખબર પડી ગઈ હશે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ બે ઘટકોના બનેલા હોય છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. એના સૂત્રો, એના રિલેટેડ આપણે વાતો જોઈ ગયા. તો લિસ્ટ બનાવી લો અલગથી. આજે આપણે જે બી ભણ્યા એમાં સૂત્રો કેટલા વપરાયા એનું લિસ્ટ બનાવી લો. બરાબર. I hope you have enjoyed this lecture. We'll see you again in next lecture. Until that, stay safe, stay home, and all the very best.